છે એની શું છે એ ઝાંખો પડતો જાય છે અને એ આરસ પીળાશ પડતો પડતો જાય છે. એનું કારણ શું છે કે હવાનું પ્રદૂષણ. પછી એટલા જ છે કોલેરા જે છે, ટાઈફોઇડ છે, મેલેરિયા જે છે, હા, પછી મગજનો તાવ વગેરે એવા ઘણા બધા રોગો જે છે એ પાણીના પ્રદૂષણના કારણે થાય છે. કારણ કે પાણી બી આપણે જે છે પાણીનું બી પ્રદૂષણ કરીએ છીએ. અને પ્રદૂષણ એ પાણી પ્રદૂષણ એ તો આપણે કુદરતી ભાગ છે. પ્રદૂષણ એ પ્રદૂષણ તો થવાનું જ છે. થોડાક મોટા અંશે જે છે એ પ્રદૂષણ થવાનું જ છે. પણ આપણે એને પ્રદૂષણને કઈ રીતે કંટ્રોલમાં રાખીએ એ બાબત જાણવાની છે, એ બાબત શીખવાની છે. અને પ્રદૂષણનો જો આપણે વધુમાં વધુ પ્રદૂષણ કરશું તો શું થશે? અશ્મિય બળતણો ખલ્લાસ થઈ જશે. એટલી બધી વૈશ્વિક સમસ્યાઓ જે છે એ પૃથ્વી પર આવશે કે એની કોઈ સીમા નથી. અને એટલે બહુ મોટી આફત હોનારત જે આવી શકે છે. તો આવું નવું પૃથ્વીને આપણે જો ગંદી કરતા રહ્યા તો ઓકે. આપણે એ બી વાત કરી કે ખોરાક વગર આપણે થોડોક સમય જીવી શકીએ, બરોબર. ખોરાક વગર આપણે જે છે થોડોક સમય કાઢી શકીએ, 7-8 દિવસ ચાલો ખોરાક નથી લીધો આપણે, તોય તમે જીવી શકો છો, મરી નથી જતા તાત્કાલિક, બરોબર. પણ તમે 4-5 મિનિટ અવાજ ન લ્યો તો તમારા શરીરને ઓક્સિજન ન મળે તો 4-5 મિનિટ કે 2 મિનિટ, 4-5 અને 2 મિનિટ, 2-5 મિનિટ તમારા શરીરને જો હવા ન મળે, જોઈતા પ્રમાણમાં ઓક્સિજન ન મળતો હોય તો શું થાય? ગભરામણ થવા મળે આપણને. ગભરામણ થવા મળે અને હવા વગર આપણે જે છે એ રહેવું અશક્ય છે. ખોરાક વગર તો તમે રહી શકો છો, પણ હવા વગર જે છે રહેવું જે છે કેવું છે? અશક્ય છે. એટલે આ સાદી વાસ્તવિકતા જે છે એ શું આપણને શુદ્ધ હોવાનું મહત્વ સમજાવે છે. શું કે આ સાદી વાસ્તવિકતા છે કે તમે ખોરાક વગર રહી શકો છો, પણ હવા વગર 2-5 મિનિટ રહેવું અશક્ય છે. પણ આપણે હવાને જે છે એટલી બધી જે છે શું કહીએ, પ્રદૂષિત થાય છે આપણા લીધે. એટલે આપણા લીધે એટલે આપણા લીધે નહીં, મીન્સ કે જે ફેક્ટરીઓ જે છે, ફેક્ટરીઓના કેમિકલ જે બહાર કાઢતા હોય છે, ચીમનીઓના ધુવાડાઓ જે છે, ડાયરેક્ટ કે પ્રદૂષણ નદીમાં ઠાલવતા હોય છે, આવી બધી ઔદ્યોગિક કંપનીના લીધે. શેના લીધે? આવી બધી ઔદ્યોગિક કંપનીના લીધે. હા, એમાં 2 કુદરતી પરિબળ બી આવશે. કયા કયા કુદરતી પરિબળથી કુદરત દ્વારા હવાનું પ્રદૂષણ થાય છે? એક તો દાવાનળ કોને કહેવાય? કે જંગલની આગ હોય છે અને શું કહીએ છીએ આપણે? દાવાનળ કહીએ છીએ. એ કુદરતી રીતે લાગી શકે છે એક બીજી વૃક્ષની સૂકી જે ડાળીઓ હોય છે એના ઘસારાથી જે છે ઉનાળા દરમિયાન લાગી શકે છે. હમણાં જ આપણે એક મણિપુરમાં આગ લાગી હતી, કે ફૂલોનો બગીચો જે વિસ્તાર કેવાતો એમાં આગ લાગી હતી મણિપુરમાં. આઈ થિંક સમથિંગ 3-4 તારીખ આજુબાજુ તમે ન્યૂઝ જોયા હોય તો કોઈએ. પછી બીજું છે જ્વાળામુખીનો વિસ્ફોટ થવો. જ્વાળામુખીનો વિસ્ફોટ થાય ને ત્યારે બી મોટા પ્રમાણમાં ધુમાડાઓ જે છે એ ઉત્પન્ન થાય છે. ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે, અંદરથી ધુમાડાઓ ઉત્પન્ન થાય છે. એના લીધે બી હવાનું પ્રદૂષણ થાય છે. પણ જેટલું કુદરતી પરિબળથી હવાનું પ્રદૂષણ ઓછું થાય, પણ માનવીય પ્રવૃત્તિઓના કારણે, ઔદ્યોગિકરણના કારણે બહુ જ પ્રદૂષણ જે છે એ થાય છે. તો હવે આપણું વાતાવરણ જોઈ લઈએ આપણે પેલા. બધું આપણે જે છે ધોરણ 4 થી ભણતા આવીએ છીએ કે આપણા વાતાવરણમાં કેટલો નાઇટ્રોજન છે, કેટલો ઓક્સિજન છે, આપણું વાતાવરણ શેનું બનેલું છે. તો આપણા વાતાવરણ શું છે? વાયુ મિશ્રિત છે. કેવું છે આપણું વાતાવરણ? વાયુ મિશ્રિત છે. એમાં બધા વાયુ સમાવેલા છે. કે શુક્રની મંગળની જેમ નથી, કે 95% થી 97% કાર્બન ડાયોક્સાઇડ જ છે. એટલે મોટા ભાગે 95% થી 97% કાર્બન ડાયોક્સાઇડ, વધ્યું 2-3% ઈ અન્ય વાયુ હોય. પણ આપણે જે છે હવા મિશ્રણમાં જે છે, આપણે 78% નાઇટ્રોજનનો ભાગ છે. શું છે? 78% જે છે એ નાઇટ્રોજનનો ભાગ છે. અને 21% જે છે ઓક્સિજનનો ભાગ છે, જેને આપણે પ્રાણવાયુ પણ કહીએ. શું કહેવાય એને? પ્રાણવાયુ પણ તમે એને કહી શકો છો, કે ઓક્સિજનને, બરોબર. એ ખૂબ જ ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ, જેને અંગારવાયુ કહેવાય, બરોબર. કાર્બન ડાયોક્સાઇડ જો અહીંયા પ્રમાણ નિશ્ચિત દર્શાવ્યું નથી, પણ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ તમે જો 0.04 છે. એટલે કે નાઇટ્રોજન 78% પ્લસ ઓક્સિજન 21%. ઇવન 1% વધ્યો, એમાં બધું આવી જાય. કાર્બન ડાયોક્સાઇડ છે, આર્ગોન, મિથેન, ઓઝોન અને પાણીની વરાળ.
આર્ગોન છે, મિથેન છે, ઓઝોન છે અને પાણીની વરાળ જે છે એ બધું જે છે એ આવી જાય છે. કેટલા ટકામાં? 1% બધું આવી જાય. ઓકે, એટલે આવું જે છે આપણું એક વાતાવરણ જે છે ઈ આવા વાયુઓનું જે છે બનેલું છે. થોડીક પ્રવૃત્તિ છે, આપણે એને ઝડપથી લઈશું કારણ કે એ બધી આપણને આઈડિયા હોય છે. ઓકે, એક કામ કરો ને, કોઈ રીડ કરો. ચલો 18 રોલ નંબર કરું સર? યસ. ધુમાડા કાઢતી ઈંટની ભઠ્ઠી પાસેથી નીકળતી વખતે તમે તમારા નાકને ઢાંક્યું હશે અથવા ભીડભાડવાળા રસ્તા પરથી પસાર થતી વખતે ખાંસી ખાધી હશે. તમારા અનુભવને આધારે નીચે દર્શાવેલા સ્થળોની હવાની ગુણવત્તાની સરખામણી કરો. ઓકે ઓકે, વેઇટ બગીચા વેઇટ વેઇટ. થેન્ક યુ થેન્ક યુ. જો અહીંયા શું કીધું છે કે ઈંટોની ભઠ્ઠી હોય, ઈંટો જ્યારે પેલા ગારામાં અને માટીમાંથી ઈંટો બનાવે છે, પછી શું કરે છે? અને ઈંટનો જે છે પેલું ચોરસ બોક્સને આકાર આપે છે, સૂકવવા દે છે, પછી ઈંટને પકવવામાં આવે છે. તો ઈંટને પકવવામાં આવે તો લાકડાનો જે છે કોલસો છે એના દ્વારા જે છે ઈંટને શું કરે છે? પકવે છે. તો એ ઈંટને જ્યારે પકવવામાં આવે છે તો એ કોલસામાંથી જે છે બહુ દુર્ગંધવાળો ધુમાડો નીકળતો હોય. આપણે નજીકથી નીકળાવ તો આપણને જે છે ધુમાડો લઈ જ ન શકાય, શ્વાસ લઈ ન શકાય, દુર્ગંધ વાળો. એટલે આપણે શું કરીએ? મોં ઉપર હાથ મૂકી દઈએ, રૂમાલ મૂકી દઈએ છીએ. પછી વ્યસ્ત રસ્તો હોય છે, સતત અવર જવર હોય, વાહનની ભીડભાડ વાળો રસ્તો હોય, ત્યાં બી શું થાય છે કે આપણને છીકો નોર્મલી છે, છીકો છે, ઉધરસ છે, આવે છે. કારણ કે એ બધું વિસ્તાર આખો શું છે? પ્રદૂષિત છે. હવાનો ધુમાડા છે, ગાડીઓના ધુમાડા છે, આ છે, તે છે. હવે નીચે જે છે તમને હવાની ગુણવત્તા વાળા જે સ્થળો આપ્યા છે, કઈ જગ્યાએ હવાની ગુણવત્તા કેવી હોય છે, તો એ તો તમને ખાલી સમજીને જોઈને જ આઈડિયા આવશે. ઓકે, બગીચો તથા વ્યસ્ત રસ્તો, હું બંનેમાં તમને સમજાવી દઈશ, ડિફરન્ટ સમજાવી દઈશ. ક્યાં સ્વસ્થ હવા હોય ને ક્યાં ખરાબ હવા હોય તો તમને આઈડિયા આવી જશે. બરોબર? બગીચો તથા વ્યસ્ત રસ્તો, સોરી, વ્યસ્ત રસ્તો. પેલી વાત તો એ બગીચો હોય, બગીચામાં શું હોય? વૃક્ષો હોય, તો જ એને બગીચો કહેવાય ને, આપણે ગાર્ડન કહીએ. શું હોય? વૃક્ષો હોય, ફૂલઝાડ હોય છે, બધા ઘણા ઘણા ઝાડવા હોય છે, નીચે પેલી લોન હોય છે, ઘાસ હોય છે. એ બગીચાના લીધે, વૃક્ષોના લીધે શું થાય છે? કે ભાઈ બગીચાના લીધે, વૃક્ષોના લીધે હવા શુદ્ધ થાય છે. હવા શુદ્ધ કઈ કઈ કારણોસર થાય? જો હવા શુદ્ધ કયા કઈ બાબત, કઈ કઈ કારણોસર થાય? એક તો વૃક્ષોની, વનસ્પતિને લીધે, સૂર્યના પ્રકાશને લીધે. સાંભળજો ધ્યાનથી. વનસ્પતિને લીધેથી એટલે વૃક્ષોને લીધેથી, સૂર્યના પ્રકાશને લીધેથી, વરસાદને લીધેથી હવા શુદ્ધ થાય છે. અને ફોર્થ આઈ થિંક વરસાદ, સૂર્યપ્રકાશ, વૃક્ષો અને પવનના લીધે. આ અમુક બાબતોના લીધે શું થાય છે કે હવા જે છે વાતાવરણમાં રહેલી ખરાબ હવા જે છે શું થાય છે? શુદ્ધ થાય છે. ઓકે, એટલે વૃક્ષોના લીધે. એટલે બગીચો છે તો નોર્મલી છે, વૃક્ષો તો ત્યાં હવા કેવી છે? શુદ્ધ હશે. અને સવાર સવારમાં તમે બગીચે જાવ ને તો ત્યાં તમને જે છે ઓઝોન વાયુ હોય શકે. કયો વાયુ? ઓઝોન. જે આપણે ઓઝોનનું લેયર કહીએ છીએ ને, જે આપણી પૃથ્વીને પ્રોટેક્ટ કરે છે, રક્ષણ કરે છે. એ જે છે ઓઝોન વાયુ, તમે સવાર સવારમાં જો તમે દરિયા કિનારે અથવા બગીચામાં જાવ ને, ઓઝોન વાયુ જે છે ત્યાંનું સ્તર જે છે, એટલે મીન્સ કે ઓઝોન વાયુ હોય છે. ઓઝોન વાયુ શું છે? ઓક્સિજનના 3 પરમાણુ, એટલે ઓઝોન, O3. બરોબર? ઓકે, ઓકે નેક્સ્ટ યસ છે સર. રહેણાંક વાળો વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તાર. જો ઔદ્યોગિક વિસ્તારની હું તમને વાત કરું, તમે કોઈ દિવસ ક્યાંય GIDC માં ગયા છો? કોઈ જગ્યાએ ક્યાં સર? GIDC નથી ખબર? GIDC નો મતલબ કે જ્યાં બધા કારખાના હોય, બધી ઔદ્યોગિકરણના કારખાના ત્યાં હોય. કે ભાઈ આ સરકાર જે છે એ ગમે એ કંપની કે ગમે એ કારખાનું ખોલવું છે તો તમને કઈ નથી દેતી કે આ જગ્યા છે, આ કારખાનું ખોલવું છે, આ ખોલી નાખો. નહીં, એ બધા કારખાના જે છે એક જ જગ્યાએ ખુલે છે મોટા ભાગે, અને GIDC કહેવામાં આવે. શું આવે? GIDC કહેવામાં આવે છે કે ત્યાં બધી કંપનીઓ હોય છે. બધી કંપનીઓ જોડે જ હોય છે, એ જ વિસ્તારમાં બધી કંપનીઓ હોય છે. બરોબર? નહીં તો કોઈ સિટીની મધ્યમાં કંપની ગમે ત્યાં કંપની નાખી દે, ગમે ત્યાં પ્રદૂષણ થાય. પણ મોટા ભાગે GIDC માં જે છે એ શું હોય છે?
બધી કંપનીઓ જે છે એવું હોય છે. એટલે ઔદ્યોગિક વિસ્તાર, બરોબર. એટલે ઔદ્યોગિક વિસ્તારમાં ઘણી બધી કંપનીઓ છે, 1 2 3 ની 20 25 30 જેટલી કંપનીઓ જે છે, ઘણી બધી કંપનીઓ જે હોય છે. તો કંપનીઓના ધુમાડા સતત નીકળતા જ હોય છે. કંપનીમાં જે પ્રોડક્ટ બને છે, આ છે તે છે, એના ધુમાડા જે છે સતત નીકળતા હોય છે. તમે મહુવામાં જાઓ તો આપણે પેલું ડુંગળીના જે છે ફેક્ટરી ચાલે છે, એમાંથી બીજો તમે કાળા કાળા ધુવાડા નીકળતા હશે ડુંગળીના ફેક્ટરીમાંથી. અને જો એમાં બી તમે ભૂલથી બી બાય મિસ્ટેક જો સુરત જાઓ ચોમાસામાં, તો અંકલેશ્વર પહોંચો એટલે પછી તમને ખબર પડી જાય અંકલેશ્વર આવે, તમે શ્વાસ બી ના લઈ શકો. અંકલેશ્વર જે છે ઔદ્યોગિકરણ જે છે ઈ જગ્યાએ તમે શ્વાસ બી ના લઈ શકો. એટલી બધી ફેક્ટરીઓ છે, એટલું બધું હવાનું પ્રદૂષણ થાય છે, એટલી બધી ત્યાં દુર્ગંધ મારે છે. ચોમાસામાં જે કેમિકલ વાળું પાણી જે છે ને હવાના ભેજમાં રહેલું છે, એવા તત્વો જે છે કે હવાને દૂષિત કરે છે, એવા તત્વો જે છે ભેજ સાથે પ્રક્રિયા કરીને એસિડો બનાવતા હોય છે. અને એટલી બધી દુર્ગંધ મારે છે, એની કોઈ સીમા નથી, કોઈ હદ નથી. હવે અંકલેશ્વરમાં જાઓ ને તો તમે ચોમાસામાં જાઓ તો કોઈના ઘર બી ખુલ્લા ન હોય. કોઈના ઘર બારી બારણા કાંઈ ખુલ્લું હોતું નથી, કારણ કે એટલું બધું પ્રદૂષણ જ એટલું બધું થાય છે. પછી રહેણાંક વાળા વિસ્તાર, જો રહેણાંક વાળા વિસ્તારમાં મોટા ભાગે બધા રહેતા હોય છે, ત્યાં કોઈ કંપની કે ઔદ્યોગિકરણ હોતી નથી. રહેણાંક વિસ્તારમાં જે વ્યસ્ત રસ્તો બી નથી, સોસાયટીઓમાં કે રહેતા હોય છે એમાં. એટલે કયા લેવલે પ્રદૂષણ ઓછું થયું હશે, કયા વધારે? રહેણાંક વિસ્તાર વાળામાં પ્રદૂષણ કેવું થાય છે? ઓછું થાય છે. અને એટલે હવાની ગુણવત્તા ત્યાં સારી હોય છે. અને ઔદ્યોગિકરણ હોય જે છે, કંપની હોય છે, ત્યાં હવાની ગુણવત્તા કેવી હોય છે? વધારે ખરાબ હોય છે. પછી દિવસના જુદા જુદા સમયે વ્યસ્ત ટ્રાફિકની ચોક્કસ જગ્યાએ નોંધ લો. ઉદાહરણ તરીકે વહેલી સવારે, બપોરે ને સાંજે. કે કોઈ ટ્રાફિકનો વ્યસ્ત રસ્તો હશે, સતત વ્યસ્ત રસ્તો, હું તમને એ બી કહી દઉં, હજી ભાવનગરમાં જે છે આપણે ટ્રાફિક બહુ ઓછું થાય છે. તમે જો ભાવનગરની બહાર ન નીકળો તો તમે ટ્રાફિક નથી જોયું. તમે જો ભાવનગરની બહાર નથી નીકળ્યા, ટ્રાફિક નથી જોયું. તમે રાજકોટમાં જાઓ, અમદાવાદમાં જાઓ, બરોડામાં જાઓ, બરોડામાં નોર્મલી ટ્રાફિક ઓછું હોય છે, પણ ટ્રાફિક તો હોય જ છે. બરોડામાં જાઓ, સુરત વાળા રસ્તા જે છે ત્યારે મુંબઈમાં એ બહુ હોય. કઈ જગ્યાએ? મુંબઈમાં. હા, મુંબઈની તો વાત જ નથી, ત્યાં તો એટલું બધું ટ્રાફિક છે હદ બાર. તો આપણા નજીકના વિસ્તાર છે ગુજરાતના જે છે, એટલે આવા વિસ્તાર જે છે, બરોડા પછી સુરત વાળા રસ્તે ભુજ સાઈડ છે, એ ટ્રાફિક જે છે બહુ જ હોય છે. એ સતત કેવો હોય છે? વ્યસ્ત રસ્તો હોય છે. શું? પણ ત્યાંય તમે જો સવાર સાંજ બપોર તમે એક્ઝામ્પલ લ્યો, સવારે કેટલું ટ્રાફિક, સાંજે કેટલું, બપોરે તો નોર્મલી સવારે તમને ઓછું ટ્રાફિક જોવા મળે. બાકી સાંજે ને બપોરે તો ટ્રાફિક શરૂ જ હોય. શું? સાંજે અને બપોરે ટ્રાફિક છે એ શરૂ જ હોય છે. પછી ગામડું ને શહેર. ગામડામાં તો જો દરેકને ઘરે વૃક્ષો હોય છે. ગામડામાં આઈ થિંક મારા ગામની ખબર છે, મારા બાજુના ગામની ખબર છે, મેં જેટલા ગામમાં ફર્યો છું એટલી મને ખબર છે કે સિટીના કોઈ ઘરમાં વૃક્ષો ના પણ હોય. હું એમ નથી કેતો સિટીના ઘરમાં વૃક્ષો ના પણ હોય, નહીં, વૃક્ષો હોય, પણ ગામડામાં જે ઘરો હોય છે ને એમાં જગ્યા ઘણી બધી હોય છે. ગામડાના ઘરોમાં જગ્યા ઘણી બધી હોય છે. અને ત્યાં લોકોએ ફળ ફ્રૂટના કંઈક ને કંઈક જે છે વૃક્ષો વાવેલા જ હોય છે. એ ફળ ફ્રૂટના જે છે નાનો બગીચો કરેલો હોય છે. એટલે ગામડાના દરેકના ઘરે જે છે એ વૃક્ષો હોય છે. ગામડાના લોકોને કેવું ખબર છે, આપણે જે વસ્તુ જોઈતી હોય ને, જો ઈ વૃક્ષ સ્વરૂપે, વનસ્પતિ સ્વરૂપે ઉપલબ્ધ હોય તો એ વાવી દે. દાખલા તરીકે કોથમરીની ખબર છે, જરૂર પડે છે, કોથમરી વાવી દે. ટમેટાની ખબર છે, જરૂર પડે તો પછી ટમેટાના છોડ વાવી દેશું. મોટા ભાગે, એટલે મીન્સ કે જે છે એ વસ્તુ જે છે ઘણી બધી જગ્યા ખાલી હોય તો વાવી દે છે. એટલે ઈ જે વૃક્ષ જે છે એ શું કરશે? આપણે કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન બી આપશે અને હવાને શુદ્ધ બી રાખશે. કાર્બન ડાયોક્સાઇડ અમારા ગામડાના બધાના ઘરોમાં જે છે મોટા ભાગે, તમારા ગામમાં તમારું તમને બી આઈડિયા છે કે ત્યાં બી તમે વૃક્ષો હશે. ગામડાના બધાના ઘરોમાં જે છે એ વૃક્ષો જે છે હોય છે. 2 3 વૃક્ષો, 4 વૃક્ષો, 5 વૃક્ષો, એટલે ઘણા બધા વૃક્ષો હોય છે. ઓકે, કોઈને ખેતર હોય છે, વાડી હોય છે, તેની ચારે ફરતી બી વૃક્ષો હોય છે. એટલે ત્યાંનું જે છે વાતાવરણ સ્વસ્થ હોય. પેલો આપણે 17મો પ્રકાશ ચેપ્ટર ભણ્યા, 17મો ચેપ્ટર જે આપણે ભણ્યા ને,
એમાં તમે જો આપણે એની વાત કરી હતી કે ભાઈ પહેલી જ પોઈન્ટ એ હતો કે સિટીના આકાશમાં તમે જુઓ તો તમને કઈ તારા ને એવું કઈ દેખાય નહીં. સિટીના આકાશમાં તમારે તારા જોવા છે, નક્ષત્ર જોવા છે, તમને બરાબર દેખાય નહીં. શા માટે? એક તો સિટીનું વાતાવરણ, હવા પ્રદૂષિત હોય છે ને ઉપરથી સિટીમાં એટલી બધી તેજસ્વી લાઈટો થતી હોય છે એના કારણે દેખાતું નથી. બે કારણ. એક તો સિટીની લાઈટો કેવી હોય છે? તેજસ્વી હોય છે ખૂબ જ, અને પ્રદૂષણ હવાનું હોય છે એના લીધે દેખાતું નથી. પણ ગામડામાં એવી કોઈ તેજસ્વી લાઈટો નથી હોતી અને પ્રદૂષણ હોતી નથી. અને ગામડાનું જે છે તમે આકાશ જોશો ને તમને નિહાળવાની મજા આવશે. મજા આવશે જોવાની. ક્યારેક ઓબ્ઝર્વેશન કરજો, ક્યારેક ગામડે જાઓ ને તો આકાશ આમ જોજો તમે. પછી જોવાનું નક્ષત્રો, કયા કયા નક્ષત્રો છે, ક્યાં કયું નક્ષત્ર છે, આ ગ્રહ ક્યાં છે, એપ્લિકેશન આપી છે બધું જાણી શકાય છે. આ ગ્રહ ક્યાં છે, શનિ ગ્રહ ક્યાં છે, ગુરુ ક્યાં છે, એ બધું જે છે એપ્લિકેશનની મદદથી જાણી શકશો તમે, સોલાર સિસ્ટમની મદદથી. ઓકે, એટલે એ તમે જે છે ઓબ્ઝર્વેશન કરજો. ઓકે, એટલે શહેર અને ગામડા તો સ્વસ્થ હોય છે મોટા ભાગે. હવાની દ્રષ્ટિએ તમે જો હવાનું વાતાવરણ શું, એટલા બધા વાહનો નથી હોતા, સ્વસ્થ હોય છે. અને શહેરમાં જે છે એ મોટા ભાગની વસ્તી હાલમાં જે રહેતી હોય તો મોટા ભાગની શહેરમાં વસ્તી રહેતી હોય છે. ગામડામાં બી શું હોય કે માણસો રોજી રોટી માટે ગામડામાં ઘણી વાર જે છે રોજી રોટી ના મળતી હોય ને તો શું થાય, એ શહેર તરફ પ્રયાણ કરે છે. કે શહેરમાં કામ ધંધા માટે પ્રયાણ કરે છે અને રહેતા હોય છે. એટલે મોટા ભાગે જે છે શહેરોમાં જે છે વસ્તીનો વધારો થયો. વસ્તીનો વધારો થાય તો જે માણસોની જરૂરિયાતો છે એનો વધારો થાય છે. જેમ કે ગાડીઓ તો પેલી જરૂરિયાત છે. અત્યારે માણસની પેલી જરૂરિયાત ગાડી છે. ક્યાંક જવું છે, કામે જવું છે તો ભાઈ ગાડી છે, ચાલો ગાડી લઈને નીકળો. એટલે ઈ જે છે આવી રીતે વસ્તી જેમ વધશે એમ પ્રદૂષણની માત્રા બી શહેરમાં વધે છે. આ જે શહેરનો ભીડભાડ વાળો રસ્તો, એ તો આપણે ભાવનગરમાં રહીએ છીએ અહીંયા તો ઓછી ભીડ થાય છે. બાકી આ જો અહીંયા ભીડભાડ વાળો રસ્તો જો કેટલી ભીડ છે. ઘણી બધી ભીડ છે. એટલે જેમ વસ્તી વધશે એમ જેમ ભીડ જે છે એ વધે છે રસ્તા ઉપર. ઉપરની પ્રવૃત્તિ તમારું એક અવલોકન વાતાવરણમાં જોવા મળતા ધુમાડા પ્રમાણમાં ફેરફાર વિશેનું હશે. તમે જાણો છો કે ધુમાડો ક્યાંથી આવ્યો હશે? આવા પદાર્થોને વાતાવરણમાં ઉમેરો થવાથી તેમાં પરિવર્તન આવે છે. જ્યારે હવા આવા અનિચ્છનીય પદાર્થોથી દૂષિત થાય છે. જો હવા પ્રદૂષણની ડેફિનેશન, જ્યારે હવા જે છે આવા અનિચ્છનીય પદાર્થોથી શું થાય? દૂષિત થાય છે અને સજીવ તથા નિર્જીવ બંને પર નુકસાન કરે છે. સજીવ તથા નિર્જીવ શું બંને પર જે છે નુકસાન કરે છે ત્યારે તેને હવાનું પ્રદૂષણ કહે છે. કે હવા ઘણા અનિચ્છનીય પદાર્થોથી દૂષિત થાય છે અને સજીવ અને નિર્જીવ પર જે છે બંને શું કરે છે? નુકસાન કરે છે અને હવાનું પ્રદૂષણ કહેવાય છે. એટલે મેં તમને પહેલા જ એક્ઝામ્પલ આપ્યું હવાના પ્રદૂષણ. કે હવાના પ્રદૂષણના લીધે તાજમહેલ બી ઝાંખો થતો જાય છે અને મનુષ્યમાં જે છે શ્વાસના રોગોનું પ્રમાણ બી વધતું જાય છે. ઓકે, સમજાય છે ગર્લ્સ? હા સર. ના સમજાય તો મને કહેજો. હવે જો હવા કઈ રીતે પ્રદૂષિત થાય છે? જે પદાર્થ હવાને પ્રદૂષિત કરે છે તેને વાયુ પ્રદૂષકો કહે છે. શું કહેવાય? તેને વાયુ પ્રદૂષકો કહે છે. એટલે જે પદાર્થ હવાને પ્રદૂષિત કરે છે, દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે ચીમનીના ધુમાડા છે, ઔદ્યોગિકરણના નીકળતા ધુમાડા છે, વાહનોના પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોના એના ધુમાડા છે, કોઈ પદાર્થ પ્લાસ્ટિક સળગાવ્યું છે, ટાયર સળગાવ્યું છે. આ જો મને શું એક છોકરા પાસે બેસ્ટ જે છે શું કહેવાય એનો આન્સર મળ્યો હતો. મેં કીધું હવા કઈ કઈ રીતે પ્રદૂષિત થાય છે? કયા કયા પદાર્થો જે બાળવાથી જે છે હવા પ્રદૂષિત થાય છે? તો એને મને આન્સર આપ્યો હતો. જેમ કે સર ટાયર વાળો ને ટાયર તો વધારે પ્રદૂષિત થાય. એની વાત સાચી છે. કારણ કે કોઈ બી વસ્તુ તમે ટાયરની સાઈઝની કે ટાયરના વજનની વસ્તુ કોઈ બી લ્યો ને તો એ તો ટાયર પેલા સળગી જશે તરત જ. પણ ટાયર એવી વસ્તુ છે, એવા કેમિકલોથી બનેલું જે છે એ સળગે ત્યારે એટલો બધો કાળો જે છે ધુમાડો ઉત્પન્ન થાય છે, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, કાળો ધુમાડો ઉત્પન્ન થાય છે અને પ્લસ તમે 1 કલાક 1.5 કલાક સુધી સળગે જ રાખી લો. શું થાય છે?
એમાં જે કેમિકલો ને એની મદદથી બનેલું છે ટાયર, તો દુર્ગંધ વાસ મારે છે અને કલાક સુધી તો ઓલાતું જ નથી. ઈ સળગે જ રાખે છે ટાયર. ટાયરો જે છે કલાક સુધી સળગે રાખે છે. તમે જોજો એક વસ્તુ નોટિસ કરજો, શું થાય એ કલાકો સુધી જે છે એ સળગ્યા રાખે છે. બુજાવાનું નામ જ નથી લેતા, અને સતત કાળો ધુમાડો જે છે એ શું થાય છે, ઉત્પન્ન થતો હોય છે. એટલે એ તો પ્રદૂષણ છે સૌથી વધારે કરે છે. એટલે મીન્સ કે સૌથી વધારે એટલે આવી નાની નાની વસ્તુઓ બાળીએ એમાં એની ગણતરી કરું છું. તો એ શું કરે, એ કે વધારે પ્રદૂષણ કરે છે, કારણ કે કેમિકલોથી આ ચીજથી બનેલું જે છે એના લીધે વધારે પ્રદૂષિત થાય છે. ઓકે, એ ટાયરને વાયુ પ્રદૂષકો કહી શકાય. શું કહેવાય? ટાયરને શું કહેવાય? વાયુ પ્રદૂષકો કહી શકાય છે. જો હજી એક વાત કે આપણે પ્રદૂષણની જે છે એ વાર્તા ક્યારના ચલાવીએ છીએ, તો આપણે એવો નિયમ નહીં, આપણે એવું વિચારીએ કે ચાલો આપણે પ્રદૂષણ કરશું જ નહીં. પ્રદૂષણ થવું એક કુદરતી ભાગ છે, પણ આપણે કઈ રીતે એને ઓછું કરવું, આપણે કઈ રીતે એને ઓછું કરવું, એનું પ્રમાણ જે છે ઓછું કરવું, એ આપણું કાર્ય જે છે. આપણે એમ કહીએ પ્રદૂષણ આજથી બંધ, પ્રદૂષણ તમારાથી થાય જ તે થોડું ઘણું, પણ આપણે કઈ રીતે ઓછું કરવું, આપણે ઈ સમજવાનું છે કે પ્રદૂષણ શેનાથી થાય છે, કે આ વસ્તુથી પ્રદૂષણ થાય છે, તો આપણે પ્રદૂષણ જે છે આ વસ્તુનો ઉપયોગ ના કરવો જોઈએ, પ્રદૂષણ ઓછું કરવું જોઈએ. અને હાલમાં બી તમે પ્રોજેક્ટ બહાર તો પડી જ ગયો છે કે 2030 સુધીમાં મોટા ભાગના વાહનો જે છે સીએનજી થી ચાલશે, સીએનજી થી અથવા બેટરીથી ચાલવાનું છે. કારણ કે પ્રદૂષણની જે છે અત્યારે તો પ્રદૂષણ વધી રહ્યું છે, એની સામે જે છે અશ્મિય બળતણો પેટ્રોલ ને ડીઝલ, તો ખબર ભાવ સતત વધતો જાય છે. એની સામે પેટ્રોલ જે છે, ડીઝલ છે, એના કુવા તો કેટલાક દેશોમાં તો ખાલી થઈ ગયા છે. ખાલી થવા મળ્યા નથી, ખાલી થઈ ગયા છે. શું ખાલી થઈ ગયા છે? હવે ધીમે ધીમે બધી બાજુથી ખાલી થતા જાય છે. કોઈ રેડ કરો ને પ્લીઝ. 18 નંબર કરો સર. 18 નંબરે રેડ કરી દો એકવાર, બીજું સર સર હું કરું 62 રોલ 73 નંબર. રોલ નંબર. એની સિવાય કોઈ બી કરો છો? સર હું કરું જેનબ. 62 રોલ નંબર. આજે રેડ કરજો. જે પદાર્થો હવાને પ્રદૂષિત કરે છે તેને વાયુ પ્રદૂષકો કહે છે. કેટલીક વાર આવા પદાર્થો કુદરતી સ્ત્રોતમાંથી, જેવા કે જંગલની આગ કે જ્વાળામુખીના ફાટવાથી આવે છે. અમુક માનવ પ્રવૃત્તિઓ દ્વારા પણ વાતાવરણમાં પ્રદૂષકો ઉમેરાય છે. વાયુ પ્રદૂષકોના સ્ત્રોતોમાં કારખાના, વિદ્યુત મથકો, વાહનોના ધુમાડા અને બળતણના લાકડા તથા છાલના દહનનો સમાવેશ થાય છે. તો છાણાના દહનનો બી સમાવેશ થાય છે. ગામડાવાળા બી પ્રદૂષણ કરે છે, નથી કરતા એમ નહીં. પેલા ઘરની રસોઈ બનાવવા માટે શેનો ઉપયોગ કરતા? છાણાનો ઉપયોગ કરતા, લાકડાનો ઉપયોગ કરતા. એનાથી બી પ્રદૂષણ થાય છે. તો મેં તમને કીધું, એનાથી પ્રદૂષણ જે છે ઓછી માત્રામાં થાય છે, અને પ્રદૂષણ થવાનું જ છે. અને હવે તો બધે એમાં જે છે ગામડામાં મોટા ભાગે છે બધે પેલું સરકારની સહાયથી કે એલપીજી ગેસ જે છે, બધી એલપીજી ગેસ આવી ગયા છે, તો બધા ગેસનો ઉપયોગ કરે છે. તો એ જગ્યાએ પ્રદૂષણ જે છે એ લાકડા જે છે અને છાણા બળતા ઓછા થયા છે. પ્લસ વિદ્યુત મથકો, જ્યાં વિદ્યુત ઉત્પન્ન થાય છે, કરંટ ઉત્પન્ન થાય છે, વિદ્યુત મથકો જે છે એ બી પ્રદૂષણ જે છે ઈ બહુ જ, એના લીધે બહુ જ પ્રદૂષણ થાય છે વિદ્યુત મથકોના દ્વારા. જો અહીંયા તમને દેખાય છે, મને આ ફોટો જોઉં તો મને મહુવા જેવી ફિલિંગ આવે છે. મેં મહુવા જયારે 11th-12th જયારે અભ્યાસ કરતો મહુવા સાયન્સમાં, ત્યારે હું ઘરે આવું 15 કિલોમીટરનો જ રસ્તો છે. કેટલો? ખાલી 15 કિલોમીટરનો. પણ હું ત્યાંથી ઘરે આવું દર વીકમાં મારે 2 દિવસ ઘરે આવી જવાનું. હું શનિ રવિ ઘરે આવું એટલે જોવું આજુબાજુ એવા ફેક્ટરીના એવા એવા ધુમાડા જે છે નીકળતા હોય છે ને, કાળા કાળા ધુમાડાના ગોટે ગોટા છૂટતા હોય છે ને, કાળા કાળા. પેલી કેમ પાણીની નદી વહેતી હોય છે, એવું મને એવું ઓબ્ઝર્વેશન થતું કે મને એવું લાગતું કે નહીં આ એક રીતસર જે છે આકાશમાં જે છે એ ધુમાડાની નદી વહે છે. એક ના હોય, ફેક્ટરીમાં ઘણી બધી જગ્યાએ એવી ફેક્ટરી હોય છે જ્યાં કાળા કાળા ધુમાડા થતા હોય છે. અને આગળ થોડાક આગળ ધુમાડા જાય તો આપણને એમ થાય કે વાદળા બંધાઈ ગયા ધુમાડાના.
એટલું બધું જે છે પ્રદૂષણ જે છે એ ઓછું થાય, વધુ થાય છે. તમે આ જોઈ શકો છો ફેક્ટરીના ધુમાડા, જો કેવા ધુમાડા થાય છે ફેક્ટરીના. બધું મોટા ભાગે એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું જે છે પ્રમાણ જે છે સતત વધતું જાય છે. આઈ થિંક 50 વર્ષોમાં 50 વર્ષ પછી કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ 2 ડિગ્રી વધી જશે. એટલે તાપમાન કેટલું વધી જશે? કાર્બન ડાયોક્સાઇડ ના લીધે તાપમાન કેટલું વધી જશે? 2 ડિગ્રી તાપમાન વધી જશે. 2 ડિગ્રી તાપમાન વધી જાય એટલે બહુ જ બધું તાપમાન કહેવાય. નોર્મલી તમે આપણે જોઈએ હાઈ જે તાપમાન છે 50 ડિગ્રી જેટલું છે. અમુક જગ્યા આપણે 45, આપણે સમથિંગ 45-46, પણ અમુક એવા વિસ્તારો હોય છે જ્યાં રણ પ્રદેશ 50 ડિગ્રી સુધી છે, તો બી આપણે એમાં રહી શકતા નથી. 48 ડિગ્રી 46 ડિગ્રી તાપમાનમાં રહી શકતા નથી. એટલે 2 ડિગ્રી તાપમાન વધી જાય એટલે ઘણું બધું તાપમાન વધી જાય. પેલું મેં તમને ભૂકંપ વાળું નહોતું સમજાવ્યું? ભૂકંપ વાળું કે 4 નો ભૂકંપ 6 ની ભૂકંપ કરતા 2 ગણો વધારે ન હોય. સમજાયું હતું ને આના પહેલા આના ચેપ્ટરમાં? યાદ છે કે નહીં? ભૂલી ગયા? હા સર. ઓકે. 4 નો ભૂકંપ થયો તો 6 નો ભૂકંપ થયો એની કરતા 4 નો ભૂકંપ 6 ના ભૂકંપ કરતા 2 ગણી તીવ્રતા વાળો વધારે ન હોય, 1000 ગણી તીવ્રતા વાળો વધારે. એટલે 2 ડિગ્રી ખાલી તાપમાન વધશે એટલે ધ્રુવ પ્રદેશમાંથી બધો બરફ જે છે મોટા ભાગે બરફ પીગળતો હશે એની કરતા વધારે પીગળશે. એ બધો બરફ ત્યાં જશે પીગળી નદીઓમાં, સમુદ્રમાં વહેશે. સમુદ્રમાં પાણીનો જે છે એ વધારો થશે એટલે શું થાય? સુનામી આવશે. મોટા ભાગે શું થાય? પાણીનો વધારો થાય એટલે સુનામી. પાણી ક્યાંક થશે? દરિયા કિનારે. સુનામી આવવાની જે છે એ શક્યતા રહે છે. એટલે આપણે જે છે એ પૃથ્વીને એક જગ્યા બાદ નથી મૂકી કે આપણે પ્રદૂષણ કર્યું. એક જગ્યા એ બાકી નથી મૂકી પૃથ્વીને આપણે પ્રદૂષણ કર્યું. મુખ્ય આવરણ કયા છે આપણું? આવરણો કેટલા છે? એક તો મુદ્દાવરણ જમીન, 3 4 એક મુદ્દાવરણ છે, એક જલાવરણ છે, એક વાતાવરણ છે અને એક જીવાવરણ. જીવાવરણ. તો કે ઈ જે વાતાવરણમાં જે સૂક્ષ્મ જીવો રહે છે, પ્રાણીઓ રહે છે, સજીવો રહે છે, આપણે જીવાવરણ કહીએ છીએ. બરોબર? આ ત્રણેયને મળીને જે બને એટલે મીન્સ કે મનુષ્ય રહેતા વાંચે છે જીવાવરણ કહીએ છીએ. તો આપણે કઈ આવરણ બાકી રાખી દો પ્રદૂષણ ના થતું. ભૂમિ પ્રદૂષણ આપણે કર્યું છે. કેવી રીતે કર્યું છે ભૂમિ પ્રદૂષણ? ડીપમાં નહીં બહુ જઈએ, સિમ્પલ ઉદાહરણ આપી દો. ભૂમિ પ્રદૂષણ કર્યું છે આપણે, બરોબર? જળ પ્રદૂષણ કર્યું છે, બરોબર? અને વાતાવરણ એટલે હવાનું પ્રદૂષણ બી આપણે કર્યું છે. આ બધું કોણે કર્યું? જીવાવરણમાં રહેતા માણસોએ કર્યું. એટલે બધી વસ્તુ જે છે બધા આવરણોમાં આપણે પ્રદૂષણ ફેલાવ્યું છે. એ કુદરતી ભાગ છે પ્રદૂષણ થવું. પણ જો વધારે થવું, એમ નથી કહેતા ભૂખ જે છે ભૂખ એ આપણું શું કહેવાય લાગવું છે કુદરતી. આપણને ભૂખ લાગે, બરોબર? આપણને જેટલી ભૂખ લાગે આપણે એટલું ખાઈ લઈએ, એટલું જમી લઈએ, એટલું શું આપણે જમીએ. પછી એના કરતા ડબલ જમીએ તો નહીં મમ્મી હજી 4 રોટલી આવશે, આવા જ દે 4 રોટલી આવશે. એના કરતા ડબલ જમે તો શું થાય? થાય શું? પેટમાં દુખવા મળે, વોમિટ થઈ શકે છે. મોડેકથી રાત્રે પેટમાં દુખવા મળે છે, પેટના રોગો થવાની શક્યતા થાય છે. ઓકે, એ બધી વાતો છોડો. એટલે મીન્સ કે જો આપણે વધારે પ્રદૂષણ કરશું તો ઘણી બધી આફતો આપણી પર આવી શકે છે. તમે સમાચાર પત્ર વાંચ્યું હશે કે દિન પ્રતિદિન બાળકોમાં શ્વાસના રોગોનું જે છે એ પ્રમાણ વધતું જાય છે. તમારા અડોશ પડોશમાં ના ઘરોમાં તથા મિત્રોમાં કેટલાક બાળકો શ્વાસ સંબંધિત મુશ્કેલીઓથી પીડાય છે. તેની એક મૂંઝવણી સર્વે હાથ ધરો. એટલે આજુબાજુ અડોશ પડોશમાં ઘણા બાળકો જે છે એ શ્વાસથી જે છે અત્યારે હાલમાં જે તમને એક રોગ કહું, હાલમાં જ તમને એમ થશે ઓહો વિચારવું કે આ તકલીફ વાળું કહેવાય, આ વસ્તુ ન થવી જોઈએ. જે બાળક જન્મ્યું હોય ને, જન્મ્યું
અત્યારે કેવું સમસ્યા છે, બાળક જન્મે ને ત્યાંથી પ્રદૂષણ સાથે આમ લડવાનું શરૂઆત કરી દે છે. કારણ કે બાળક જન્મે એટલે હવા વાતાવરણ ખરાબ એટલે તરત એને વોઇઝિંગ નામનો રોગ થાય. એમાં એનો જિક્ર કરેલો છે. તરત શું થાય? વોઇઝિંગ નામનો રોગ થાય છે. વોઇઝિંગ એટલે શું? કે જે બાળક જે છે એ શ્વાસ લે છે, નાનું બાળક શ્વાસ લે છે તો એ અવાજ આવે છે. શું આવે છે? શ્વાસ લે છે. આપણે કે પેલું ખરાટા લેતા હોય, શ્વાસ લે છે તો અવાજ ઉત્પન્ન થાય છે. એ આ એક પ્રકારનો રોગ છે જે વાતાવરણ કે એને શુદ્ધ હવા ન મળતી હોય એના કારણે થાય છે વોઇઝિંગ. હવે તમે વિચાર કરો, જે જન્મેલું જે બાળક જ છે, આ પ્રદૂષણની ઝપટમાં પેલા જ ઈ આવી જાય છે. હજી તો એનો જન્મ થયો છે, પેલા જે પ્રદૂષણની ઝપટમાં આવી શકે છે. એની શ્વાસ સંબંધિત રોગ પેલા થઈ શકે છે. આ જે છે એ પ્રદૂષણના કારણે. હવાના પ્રદૂષણથી શ્વાસથી ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે. ચાલો પ્રદુષિત હવામાં રહેલા પદાર્થો કે પ્રદૂષકોને શોધી કાઢીએ. કોઈ રીડ કરો? સર 44 રોલ નંબર રીડ કરું? એકવાર રીડ કરી દીધું, બીજી વાર નહીં કરી, બરોબર? સર હું કરું 73 રોલ નંબર. મેં મેં નથી નથી રીડ કર્યું કર્યું. રીડ. સમા હા તારો સર. રોલ નંબર 73 છે ને? હા. અચ્છા. FA3 ની ટેસ્ટમાં 70 રોલ નંબર એડ કર્યો હતો, યાદ છે કે નહીં? નહીં સર, મેં 73 તે રોલ નંબર બધામાં એડ કર્યો. 70 રોલ તો નંબર શકીના નાઝનો થઈ ગયો. 70 રોલ નંબર એડ હતો સાયન્સમાં. ઓકે, ચલો કોઈ બી રીડ કરો. ચલો ફટાફટ. શું તમે નોંધ્યું છે કે આપણા શહેરોમાં વાહનોની સંખ્યા કેટલી ઝડપે વધી રહી છે? સોરી, 5 મિનિટ જે છે એ લેસન આપણો એટલે સુધી રાખીએ, બરોબર? આ યાદ રાખજો, આપણે એટલે સુધી રાખ્યું છે. ઓકે, આપણે જે છે થોડું ઝડપથી ચાલવું પડશે આમાં, કારણ કે હજી 2 પોઈન્ટ આપણે જે છે પૂરા થયા નથી. એમાં ઘણી બધી જે માહિતી જે છે તમને નવે જાણવા મળશે. એટલે જે છે થોડુંક ઝડપથી ચાલવું પડશે. અને બીજી વાત, મેં એ માટે 5 મિનિટ તમને કહું છું કે તમને જે છે પેલી જે કોમ્પિટિશન હતી એમાં ઘણાને ક્વેશ્ચન હતા. એટલે કેવી રીતે જે છે એ ક્વિઝ કરવી, એટલે કોઈને કોમ્પિટિશન જો આપ્યું હોય તો મેં પેલા જે છે KRCSC જે છે ક્લબ જે છે, સાયન્સ ક્લબ છે આપણે ભાવનગરમાં, KRCSC નો એ સાયન્સ ક્લબ ની જે છે મેં તમને મૂક્યું હતું. એના જે આ કોમ્પિટિશન જે મૂક્યું હતું, જો તમારે ક્વિઝ આપવાની છે તો તમે પેલા KRCS માં જાઓ, પછી જે છે અને નીચે જશો ને, ઉપર કરતા જશો, નીચે જશો એટલે ગ્રીન કલર નું લખ્યું હશે નાવ ઇવેન્ટ, એટલે ત્યારે જે ઇવેન્ટ ચાલતી હશે ને અને જે સમયગાળા સુધી ચાલતી હશે ને એ લખ્યું હશે ગ્રીન કલર નું બટન હશે અને સાઈડમાં તારીખ બી લખી હશે. તમને આસાનીથી મળી જશે, બરોબર? એ બટનમાં તમે ક્લિક કરશો ને એટલે તમને જે હાલની ઇવેન્ટ KRCS ની હશે ને ઈ સમજાઈ જશે કે ભાઈ હાલની ઇવેન્ટ KRCS ની આ છે. પણ ઉતાવળ નહીં કરીને એમાં એન્ટર થાવ એટલે નવું પેજ ખુલે. નવું પેજ ખુલે એટલે આખું રીડિંગ કરી લેવાનું છે. એમાં પેલા ડ્રોઈંગ નું છે, પછી ક્વિઝ નું છે. એ નવું પેજ ખુલે એટલે જે કોમ્પિટિશન છે એનું આખું પોઈન્ટ વાઇઝ જે છે, પોઈન્ટ ટુ પોઈન્ટ વાઇઝ જે છે એ તમને બધી માહિતી આપેલી છે. દાખલા તરીકે ડ્રોઈંગ નું છે તો ડ્રોઈંગ નું છે A4 સાઇઝ નું કાગળ લેવાનું છે, ઘરે ને ઘરે કાગળ લેવાનું છે, ઘરે ને ઘરે ડ્રોઈંગ કરવાની છે, પછી ત્યાં જે છે જમા કરવા જવાનું. પછી ત્યાં જમા કરાવજો. એટલે એવી રીતે પેલા તમે રૂલ્સ જે છે એ બધા રીડ કરી લેજો. ક્વિઝ નું છે તો તમે ત્યારે ને ત્યારે ક્વિઝ આપી શકો છો. ક્વિઝ છે તમે ત્યારે ત્યારે જશે ક્વિઝ આપી શકો છો, બરોબર? સ્વામી વિવેકાનંદ વિશે છે, કોઈએ ક્વિઝ ન આપવી હોય તો સ્વામી વિવેકાનંદ વિશે ક્વિઝ છે તો પેલા 15 તારીખ સુધીનો સમય છે, તમે સ્વામી વિવેકાનંદ વિશે બરાબર વાંચી લો. ઓકે, સ્વામી વિવેકાનંદ વિશે બરાબર વાંચી લો. એના મમ્મીનું નામ, એના પપ્પાનું નામ, એનું બાળપણનું નામ, પછી શિકાગોમાં ગયા હતા ધર્મ પરિષદમાં, કઈ સાલમાં ગયા હતા, ત્યાં જઈને પહેલું વાક્ય શું બોલ્યા હતા
એવી ઘણી બધી જે છે સ્વામી વિવેકાનંદને લગતી જે છે કે એને માતા જે છે એને કયા નામથી પ્રેમથી કયા નામથી બોલાવતી, હા, એટલે ઈ ઘણી બધી વસ્તુ જે છે એ સ્વામી વિવેકાનંદ જે છે એ આખી બધી માહિતી તમે એકઠી કરો ને, એ તમે રીડ કરો પછી તમે ક્વિઝ આપજો. પછી જે છે એ તમે ક્વિઝ આપજો, બરોબર? એટલે કોઈને ક્વિઝ આપવી હોય તો ક્વિઝ આપી શકો છો. ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ભાગ લેવો છે, ડ્રોઈંગ કોમ્પિટિશન જે ભાગ જે છે એ સર લઈ શકો છો, બરોબર? સર એક મિનિટ, ડ્રોઈંગ અને ક્વિઝ બે આપી શકીએ આપણે? યસ, ડ્રોઈંગ અને ક્વિઝ તમને બે પણ આપી શકો છો. અને પછી તમે માહિતી બધી વાંચી જાઓ એટલે નીચે તમને લખ્યો છે ડ્રોઈંગ તો જો કે ન્યા દેવા જવાનું છે એટલે એનો કઈ પ્રોબ્લેમ નથી. ક્વિઝ માટે રેડ લાઈનમાં તમને નીચે લખ્યું છે, રેડ લાઈન, રેડની કલરની અંદર બ્લેક જે તમને લખ્યું છે તમે ક્લિક કરશો ત્યાં એટલે આપણે ગૂગલ ફોર્મમાં જે તમને કેમ આપણે એક્ઝામ દઈએ છીએ, ટેસ્ટ આવે છે, એવી રીતે ગૂગલ ફોર્મમાં એક તમારું ફોર્મ ખુલી જશે. એ ફોર્મ તમે ફિલઅપ કરશો એટલે ડાયરેક્ટ ક્વિઝ આવી જશે, યાદ રાખજો. એ ફોર્મ તમે આખું ફિલઅપ કરશો ને, તમે નામ નાખશો, ઈમેલ એડ્રેસ નાખશો, બરોબર? તમારી ઉંમર નાખશો, ઉંમર ખાસ નાખજો, નામ નાખશો, ઈમેલ એડ્રેસ નાખશો, તમારી ઉંમર નાખવાની છે, અને તમે જે સમયે ક્વિઝ દેવા બેઠા છો એ સમય 8:30 ક્વિઝ દેવા બેઠા છો એ સમય તમારે જે સમય એડ કરવાનો છે. એટલે તરત જે છે એ બધું પતશે એટલે તરત તમારી ક્વિઝ નો પહેલો ક્વેશ્ચન આવી જશે. બીજું પેજ ખુલી જશે ગૂગલ ડ્રાઈવમાં અને તમારી ક્વિઝ નો જે છે પહેલો ક્વેશ્ચન આવી જશે. 25 ક્વેશ્ચન છે, કેટલા? 25 જે છે એ ક્વેશ્ચન છે ક્વિઝના, 25, બરોબર? આ 25 ક્વેશ્ચન ક્વિઝના જે છે ઈ તમે પૂરેપૂરા આન્સર આપી દેશો એટલે બધા MCQ ટાઈપ છે. અને મેં તમને કીધા સ્વામી વિવેકાનંદને લગતા, એના જીવનને લગતા બધી માહિતી એમાં છે. એનું નામ, પૂરું નામ, એના પપ્પાનું નામ, મમ્મીનું નામ, બાળપણનું નામ જે છે, અભ્યાસ કરેલો છે ક્યાં, ભાઈ શિકાગો ધર્મ પરિષદમાં જે ગયા હતા પહેલી વાર, કઈ જગ્યાએ ગયા હતા, કઈ સાલમાં ગયા હતા, ત્યાં જઈને શું જે છે એ પેલો શબ્દ બોલ્યા હતા કે જેના લીધે બધા ત્યાંના લોકો ઇમ્પ્રેસ થઈ ગયા હતા. ઓકે, ઘણી બધી માહિતી જે છે એમાં છે. એટલે પછી તમે ક્વિઝ આપવાનું શરૂ કરજો આ બધું રીડિંગ કરી, બરોબર? એક નોટમાં લખતું જવાનું કે એનું નામ આ છે, આ છે, પોઈન્ટ પાડ આવડે લખતું જવાનું. ઓકે, પછી ક્વિઝ આપશે. જેવી તમે ક્વિઝ આપી દેશો એટલે તમને ત્યાં સબમિટ આપશે. સબમિટ આવશે. સબમિટ ક્લિક કરશો એટલે તમે આવશે સ્કોર. શું ઉપર તમે સ્કોર નો આવશે એટલે ક્લિક કરશો એટલે તમને સ્કોર દેખાડી દેશે. સબમિટ નો આવશે એમાં ક્લિક કરશો એટલે તમને જશે ત્યાં સ્કોર દેખાડી દેશે. તમારો સ્કોર કે 25 પ્રશ્નોમાંથી તમારા 7 પ્રશ્નો, 15 પ્રશ્નો, 20 પ્રશ્નો, 24 કે 25 પ્રશ્નો છે એ સાચા પડ્યા છે. સર, ડ્રોઈંગ ન્યા દેવા જવાનું કે ઓનલાઈન સેન્ડ કરવાનું છે? તમે બધું જે છે એ રીડ કરી લેજો. મેં વાંચ્યું ત્યાં સુધી, મેં બરાબર નથી વાંચ્યું, મારી પાસે સમય નહોતો એટલે. ડ્રોઈંગ ત્યાં જે છે દેવા જવાનું છે આઈ થિંક, અને હા ત્યાં જ દેવા જવાનું છે, જમા કરાવવા જવાનું છે. તો તમે ખોલશો ને એટલે બધી ડિટેલ્સ તમે જે છે બરાબર વાંચી લેજો ને. મેં બરાબર નજર નથી ફેરવી, મેં ખાલી થોડી ઘણી નજર ફેરવી છે. ઓકે, અને રિઝલ્ટ આપણે ઘરે આવી જશે સર કે ન્યા દેવા જવાનું? રિઝલ્ટ જે છે ડ્રોઈંગ નું રિઝલ્ટ છે એ KRCSC સાઈડમાં જ મુકાઈ જશે. તમારું પ્રમાણપત્ર જે છે હાર્ડવેર ને સોફ્ટવેર બંને કોપી નીકળશે. જો તમારે સોફ્ટવેર કોપી જોતી હોય તો એ તમને કઈ સાઈડમાંથી જ મળી જશે. પણ એક વસ્તુનો ખ્યાલ રાખજો, ઈ કે એ તારીખે રિઝલ્ટ મૂકશે, પછી એ રિઝલ્ટ એટલી તારીખે મૂકશે. માનો કે એમ કહેશે કે 15 થી 20 તારીખ સુધી અમે રિઝલ્ટ મૂકી દેશું, તો 15 થી 20 તારીખ સુધી તમારું રિઝલ્ટ, તમારું પ્રમાણપત્ર જો તમે સિલેક્ટ કર્યા છો, તમને પ્રમાણપત્ર આપતા હશે તો એ સર્ટિફિકેટનો ફોટો 15 થી 20 તારીખ મૂકશે. પછી 20 તારીખ પછી નહીં હોય, યાદ રાખજો. મારા 3-4 પ્રમાણપત્ર સર્ટિફિકેટ જતા રહ્યા છે, કારણ કે મને તારીખ યાદ નથી રહેતી. એટલે મીન્સ કે જે પેલાનું કર્યું એટલે તારીખની ખબર ના હોય, એટલે પ્રમાણપત્રો છે એમાંથી જતા રહે છે. એટલે આ એક વસ્તુ યાદ રાખજો. બોલો, બાકી કોને ક્વેશ્ચન છે? સર, રાષ્ટ્ર નિર્માણ માટે યુવા શક્તિ ચિત્ર છે ને? હા, યસ યસ. સર, ડ્રોઈંગના કાંઈ ઓલા નથી આપ્યા? પોઈન્ટ હા નથી સર. છે, પોઈન્ટ હશે તો મને યાદ નથી બરાબર, તમે ચેક કરી લેજો, મેં જોયું હતું. ઓકે સર. બીજો કોઈનો ક્વેશ્ચન કઈ? સર, ક્વિઝ તો સ્વામી વિવેકાનંદને જ પૂછાશે કે બીજી ગમે પણ હોય?
ક્વિઝ જે છે એ સ્વામી વિવેકાનંદને લગતી છે, એના જીવનને લગતી જ છે. ઓકે, સર 20 નથી 25 છે. 20 નથી બોલ્યો, 25 છે. ક્વિઝ ની વાત કરું છું, 20 નહીં જૈનબ. બરોબર. ઓકે, બીજું કઈ? નો સર. નહીં ઓકે, સર. બાય સર.